જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચરી તો સંત ચટકો લાગ્યા વિના કીરી જય કીર્તાર જેમ ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર જેમ સદગુરુ સેવા સોયલી એને નિભાવવી મુશ્કેલ નટ ચડે દોર પરે એવો છે આંખે તો ગોકુળ સરખું ગઢડું અને એમાં દાદા ખાચરદાસ મરજી જાણી ગયા મહારાજની અને કર્યો પ્રભુએ ત્યાં વાસ તો ધામ ધામના દ્વામી તમે અને સ્વામી સહજાનંદ નામ નામના નામી છો નિષ્કામી વૃષનંદ ગોપીનાથ મહારાજ અને દાદાનો દરબાર લક્ષ્મીબાગ ઉન્મત નદી અને ચિતયાકર્ષણ ચાર ભક્ત નરસિંહ નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ નિપજ્યા સતી અને સંતનો જ્યાં વિસામો ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા નારી નર વીરની ગાથ વર્ણી ભારતી ધરાની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અને સ્વામી નારાયણે ધર્મ સંસ્થાપ્યો જ્યાં સ્વામી નારાયણે ધર્મ સંસ્થાપ્યો ને ભક્તિ શીખવી નિષ્કામ કરણી એવી ભારતી ધરાની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય યા કચ્છ ધરણી કચ્છની વાત આવે ને તમારો પડકારો નો આવે થોડું હાલે અરે શેર હોય કે સવા શેર હોય કે સવા શેર હોય ભલે આખા ગામની હારે વેર હોય પણ જેની માથે મારા મહારાજની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય તમારો હાકોટો પડકારો જ્યાં સુધી વ્યવસ્થિત આવશે ત્યાં સુધી હું તમને કઈ ઘટવા નહીં દઉં જોકે સ્વામીએ ઓળખાણ આપી દીધી કેલાના કાંઠે ગામડું અને ગઢડા રોડું ધામ કેલાના કાંઠે ગામડું અને ગઢડા રોડું ધામ હવે 1 કલાક મને સાંભળજો અંકિત વાઘાણી મારું નામ અને આપ સૌનો પ્રેમ છે અહીંયા ખેંચી લાવ્યો છે અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની નકર રામને ક્યાં જરૂર હતી શબરીના બોર ખાવાની અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની નકર આપણે બધાને ક્યાં જરૂર હતી આ કોડકીમાં ભેગું થવાની માટે મહારાજને અતિ વાલો એવા કચ્છ પ્રદેશ
અને આ કચ્છ પ્રદેશની કંઈક વાતો કરીશું, કંઈક આપણા સત્સંગના મહિમાની વાતો કરીશું, કંઈક આપણા સંતોના મહિમાની વાતો કરીશું, સાથે સાથે હાસ્યની હળવી વાતો કરીશું. અને કુડકીમાં આવ્યો છું પહેલી વાર, જો કે અહીંયા બળદિયા અને મિર્જાપુર ને સુખપુરમાં કાર્યક્રમ કરી ગયો છું, પણ કુડકી આવ્યો છું. કુડકીના મહિમાની સંતોએ મને વાત કરી, મને પત્રિકામાં પણ બધું લખેલું મોકલ્યું, એટલે કુડકી ગામનું એક સરસ મજાનું નાનકડું ગીત બનાવીને આવ્યો છું ને ગાશું, ને તમે બધા નાચજો એમાં. જોકે કાર્યક્રમ તો ઘણા કરતા હોઈએ, પણ સંપ્રદાયનો કાર્યક્રમ હોય ત્યારે આપણા ઘરે કાર્યક્રમ હોય એવું લાગે. અને જોકે આ કચ્છ તો એટલી કલા રસિક ભૂમિ છે, કચ્છમાં બોલવું એટલે 5 ઉપર પંખો મૂકીને મમરા નાસ્તો કર્યા જેવું છે. અને આ બધા કચ્છી માળુઓ, જોકે દેશ વિદેશમાંથી કેટલા આફ્રિકા ને યુકે અને કેટલા બધા બહારથી આવ્યા છે. અમારા કાંતિભાઈ બેઠા છે, અમે નૈરોબી ગયા ને સ્વામી, અમારી બહુ એને સેવા કરેલી. બધાઓ આ બધા બહારથી આવેલા વ્યક્તિઓને, કારણ કે નકરો સમય નહીં, સમય અને સંપત્તિ બંને આ સંતોના વચને મહારાજને રાજી કરવા માટે વાપરે છે. ત્યારે એ વાપરતા નથી, પણ એ વાવે છે. માટે એ દાતાને એકવાર જોરદાર તાળીથી વધાવો. જોકે હું 5 વાગે અહીંયા આવ્યો, કેટલા દાતાઓના નામ બોલ્યા, ઘણાના નામ મને ખબર છે, બોલું તો એમાં જ 11 વાગી જાય. માટે આ જેટલા પણ લોકોએ તને મને કે ધને આ જગતની અંદર સેવા કરી છે, એ દરેક હરિભક્તોને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને મારા કેટલા મોટા ભાગ્ય છે કે આવા બ્રહ્મનિષ્ઠ સંતો ઈ મને સાંભળવા માટે નીચે બેઠા છે. માટે એ લોકો પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આ સંતો આપણે ઘણી વાર વાતમાં કહી છે, નાના સંતો નાના સંતો નાના સંતો, પણ એક વાત હું તમને કહી દઉં, ભલે નાના દેખાય પણ મારા ને તમારા કલ્યાણ કરે એવા તો છે જ. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે. મંડળ કદાચ 5 સંતોનું હોય કે 50 સંતોનું હોય કે 200 સંતોનું હોય, ભગવાને એવો પ્રતાપ મૂક્યો છે, દરેક સંતની અંદર એવી કાંઈક આવડત હોય. એક મંડળમાં તમે જોજો, એક બહુ સારી રસોઈ બનાવી જાણતા હોય, એક બહુ સારો વ્યવહાર કરી જાણતા હોય, એક બહુ સારું ચિત્રકામ કરી જાણતા હોય, કોઈ સારું સંચાલન કરી જાણતા હોય, કોઈ સારી કથા કરી જાણતા હોય, અને કોઈ સારું સંગીત જાણતા હોય. માટે આપણી આદિ પરંપરા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હતા ત્યારે પણ કવિ સંતો પણ એવા, આવા ગગનચુંબી મંદિરો ઉભા કર્યા, શિલ્પકાર સંતો પણ એવા, વ્યવહાર કુશળ પણ એવા, અને આંખ મીચી અને ધ્યાન કરવા બેહે તો ભગવાનને હેઠા ઉતારે આવા સંતો આજે પણ આ સંપ્રદાયની અંદર છે. ના કુડકીની ધરતી એવી કે જેની અંદરથી, જે ધરતીમાંથી મને તમને આવા આ ભુજના ઉપમોહન જેવા સાધુ આપણને મળ્યા. વધાવો એકવાર જોરદાર તાળીથી. જેની સાધુતા, જોકે એ સંતની સાધુતા ઉપર બોલવું તો ગુલાબના ફૂલ ઉપર અત્તર છાંટવા જેવું છે. પોતે સ્વયં સુગંધિત છે. તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, જગા એને જાણજે તું સાચું સાધુ કુળ. આ સંસ્કૃતિનો દેશ છે સાહેબ. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતું. આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. ઈ સંસ્કૃતિના હું તમે વારસદારો છીએ. ઘણા એમ કે છે તમે મંદિરમાં જઈને હું હાથ લાંબા કરીને હે હરી હે હરી હે હરી ક્રિયા કરો છો. હરી હું તમારું સાંભળે છે? એટલે હું એને કહું, હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય? HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ, I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ હારી છે. હાવ નવું આવ્યું કે નહીં? હું તમને નવું બધું સંભળાવીશ, ઘણું લાવ્યો છું તમારા માટે. પણ કેલા નદીનો કાંઠો હોય અને આગળ આવી જાવ ને, આગળ મુખ્યમંત્રી આવવાના છે કે વડાપ્રધાન આવવાના છે? વયાવ આગળ વયાવ, પગ લાંબા કરો. પંખો ન્યા છે, મુદ્દો ઈ છે.
કાંઈ વાંધો નહીં, પગ લાંબા ન કરતા, કારણ કે તમારા ફાટલા મોજા મને દેખાય. પગ ટૂંકા કરી લ્યો. આમાં સ્વામી થાય હું ઘણી વાર બહાર આવીને આપણે પૈસા ઉઠતા હોય, આમ સ્ટેજ ઉપર બહુ પૈસા થઈ જાય ને પછી પૈસા વીણવા આવે, તે એક ભાઈ પૈસા વીણવા આમ 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 કરતા મારા મોજા ક્યાંય લીધા. મેં કીધું પૈસા વીણો તમે, મોજા નહીં ખેવો. એક તો હોય બે જોડે, બહાર નીકળે ત્યારે હારા પહેર્યા હોય. એક ભાઈ કહેતા કે તમે આ પેટીને તમારે જરૂર શું પડે? મેં કીધું જબ્બા મેલા ન દેખાય ને એટલે આગળ રાખી. બાકી અમારું શું છે, રોજે રોજનું થયું, કારણ કે ખભે ઠેલા જબ્બા મેલા. પણ સરસ મજાનો ગેલા નદીનો કાંઠો હોય અને મહારાજ નંદ સંતોને લઈને સ્નાન લીલા કરવા જાય. સરસ મજાનો મંદ શીતળ પવન વાય છે અને મહારાજ કહે છે આજે સંતો તમે અમારી જાનડિયું છે, તમે અમારી જાનડિયું છો, તમારી હારે અમારે રાસ લીલા કરવી છે, રાસ રમવા છે. અને બ્રહ્માનંદ સ્વામીને કહે કે સ્વામી છંદોની રચના કરો. અને બ્રહ્માનંદ સ્વામીની કલમ હાલે. શું કહે? તો ઘમ મમ ગુગરુ ગમાંક ઠમ મમ જાંજર ઠમાંક घम मम घुघरू गमांग ठम मम जांजर ठमांग घम मम घम मम घुघरू गमांग ठम मम जांजर ठमांग घम मम घुगमांग गत निशांत गावे जग 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 मगाट थग थग थाई थाई तटाट नौतम पग दट लीलाट ललित लाट लावे हत हत दूथलीन पत पत प्रिय सत प्रवीण कत कत ग्रंथ शेष कीन दुथ नवीन जाचे हरि हरि अज हैर हैर विकसत सुन बैर बैर पर घट घट पैर पैर नटवर नाचे અને ભગવાન સ્વામિનારાયણ આ અવની ઉપર આવ્યા પણ અક્ષરવાસી અવતર્યા અને ધરીન મનુષ્ય અવતાર પણ છપયે જોને છતા થયા અરે રે ઈ તો સહજાનંદ સરકાર અને ભગવાન રમતા હતા કોની સાથે? સંતની અભિરામ દામ ક્રમત શ્રમત પ્રમત કામ નમત વ્રમત વ્રમત ગામ વામ હમ લોભે અટન ગટન યતિ ઉઠામ મન ઠન ઠન થામ થામ તજ વિશ્રામ યતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે यमुना के नीर तीर खेलत बलबीर वीर चहुवट घट सकट भीड़ कटि सुधीर काचे हरि हरि अज हैर हैर विकसत सुन बैर बैर पर घट घट पैर पैर नटवर नाचे અને આપ્યા આશ્રિત જનને
આનંદ અપરંપાર પણ બેલી બનીને હવે દોડજો અરે રે શ્રી સહજાનંદ સરકાર. એવા ભગવાન સ્વામિનારાયણ છે એ અવની ઉપર અવતર્યા અને મને તમને જે સુખી કર્યા. બાકી આ કળી કાળની અંદર જીવવું અત્યારે બહુ કઠણ છે. મારી સામે સ્વામી બેઠા છે, કપિલ મુનિ સ્વામી. 60,000 યુવાનો એની નીચે કામ કરી રહ્યા. એકવાર જોરદાર તાળીથી વધાવો. આ સંસ્થામાં જેવા તેવા કામ નથી થઈ રહ્યા. અત્યારે આપણો ઉત્સવ અહીંયા ચાલુ છે ને, માંડવીનો ઉત્સવ ગયો, બળદિયાનો, એક અરે 4 ઉત્સવ ચાલુ છે. અને જે પણ કાંઈ સેવા દેખાઈ રહી છે ને, કોઈ કોન્ટ્રાક્ટ ઉપર નથી, બધી સંતોએ અને હરિભક્તોએ તૈયાર કરેલી સેવા છે. એને એકવાર જોરદાર તાળીથી વધાવો. આ સેવાનો સંપ્રદાય છે, આ સમર્પણનો સંપ્રદાય છે, આ ત્યાગનો સંપ્રદાય છે. એક સંતો બેઠા છે. સ્વામી હમણાં મને વાત કરતા હતા, એવું સરસ મજાનું પેન્ટિંગ કરી જાણે છે. એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કોઈ સારું સંગીત જાણતા હોય, આ જગતના કોઈ જીવ જેમ નથી. અને આ સંપ્રદાયની અંદર જે પણ આવ્યા ને એ ફાવી ગયા. બુધેજની અંદર ખોડાભાઈ ને ત્યાં નીલકંઠ વર્ણી ભિક્ષા લેવા ગયા. રાંધેલી રસોઈ તૈયાર નહોતી અને મુઠ્ઠી ભરી અને અનાજ આપ્યું અને મહારાજ જેમાં નહીં પાદર આવી અને ચકલાને ચણ નાખી અને કીધું કે જાવ આ બધા ભુજની અંદર મહામુક્તો અવતરો. અને ઈ બેઠેલા એમાંના આ બધા જીવો છે. કચ્છનો સત્સંગ આજે 7 સમુદ્રની પાર. હું તો આપણા સંપ્રદાયની અંદર એમ કહેવાય છે કે 5 વખત આરતી થાય ને 3 વાર થાળ થાય, પણ હું કહું છું કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે 24 કલાક આરતી ઉતરે છે અને 24 કલાક ભગવાનને થાળ થાય છે. કારણ કે આજે અહીંયા રાત છે, અમેરિકામાં દિવસ હશે. 7 સમુદ્રની પાર સ્વામિનારાયણ ભગવાનના વિજય પતાકા આજે લહેરાઈ રહ્યા છે. હળવે પુણ્ય હોય નહીં હરી કથાનો યોગ. હારી કથા વગર રૂડા ગુણ આવતા નથી. કથા વાર્તાનો જોગ મને તમને છે ને, એટલે આપણે સત્સંગની અંદર છે. હા, હમણાં તો સ્વામી એક ભાઈ ઘરે જઈ અને એના ઘરવાળાને મારવા જ મળ્યો. તેના ઘરવાળા કહે મને મારો છો શું કામ? એ કે કથામાં આવ્યું તું મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. એટલે આમ નહીં, કથામાં બેસો, કથા વ્યવસ્થિત સાંભળો. જોકે અત્યારે આવો સરસ મંડપ નખાઈ ગયો છે એટલે બેસવાનું મન થાય. બાકી બહાર એટલી બધી ગરમી છે, કોકને મુઠ્ઠી ભરીને ચણાના લોટનો ઘા કરો તો ખમણ થઈને વાગે. આ ગરમીની અંદર તમે બેઠા છો. બાકી બેસવું બહુ કઠણ છે. દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સાંભળો, કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાલાની ટાઈટ કઠણ, કસાઈની વાઈટ કઠણ, ઉદયની ડાઈટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ અને ચસકી ગયેલા માજી કઠણ. અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને, એટલે હું પ્રદક્ષિણા ફરતો હતો. 2 પ્રદક્ષિણા ફર્યો, મને માજી કે લેબટા કાજુ બદામ ખાય એટલે મેં મોઢામાં નાખ્યા. વળી 2-3 પ્રદક્ષિણા ફરીને આવ્યો, મને કે લેબટા કાજુ બદામ ખાય એટલે મેં મોઢામાં નાખ્યા. 3જી વાર મને આપ્યા, મને કે લેબટા કાજુ બદામ ખાય એટલે મેં મોઢામાં નાખ્યા. મેં કીધું માજી ક્યારના તમે મને આપો છો, તમે ખાતા હો. મને કે બટા મને ભાવે બહુ, મોઢામાં નાખું દાંત નહીં સગળીને તને આપું. હવે મેં કીધું ઈ મને ખપે, પણ તોય ખવડાવી દીધા. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, એથી આગળ લગે ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, કઠોળમાં વાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, મગરની ખાલ કઠણ, એથી આગળ તો કે યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, ચીસમનો ભારો કઠણ, પત્નીનો પારો કઠણ, ઉત્તરનું ડિમોલેશન કઠણ, પૂર્વનું પોપ્યુલેશન કઠણ, પશ્ચિમનું એજ્યુકેશન કઠણ, મુંબઈમાં માળો કઠણ, બરોડાની ગાળો કઠણ, એથી આગળ તકે સુરતનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદમાં રિક્ષા વાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. ભલામણ
એવા સરસ મજાના માહોલની અંદર હું ને તમે આજે ભેળા થયા છે. સ્વામિનારાયણ ભગવાને આપણને કેટલા સુખિયા કર્યા. આ સુખિયાનો સંપ્રદાય કહેવાય છે. હા, કોઈ વસ્તુ મળી ન હોય. આ આપણા મંદિરની અંદર મહારાજથી લઈને મોહનથાળ જો બધું દિવ્ય જ છે. આવો પ્રસાદ તમને ક્યાંય ન મળે. અમે નૈરોબી ગયા હતા ને, તો અમારે હારે 4-5 દાદાઓ હતા. તો એર હોસ્ટેસ આવે ને, એર હોસ્ટેસે પૂછ્યું, દાદા તમે શું લેશો? એ કે 2 મોતૈયા લાડવા, 1 મોહનથાળનું ઢેપલું, પૂરી, શાક, ખમણ, દાળ ભાત ને છાશનો ગ્લાસ. તે એર હોસ્ટેસે કીધું, બાબા આ વિમાન છે, ભુજનું મંદિર નહીં. આપણી ડીશ તો એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ. આ સંપ્રદાય છે, મને તમને જેમ ઉજળિયાતનો સંપ્રદાય છે, આ સુખિયાનો સંપ્રદાય કહેવાય છે. સુખ, સુખ ને સુખ. મહારાજ જ્યારે જેતપુરની અંદર ગાદીએ બેઠા ને, ત્યારે ભૂખ ને દુઃખ બે માગી લીધું. મારા હરિભગત હોય ને, એને ક્યારે ભૂખ દુઃખ, અન્ન વસ્ત્ર ને આબરૂ ક્યારે દુઃખી નહીં થાય. એ આશીર્વાદથી હું તમે સુખી થયા છીએ. આ ભુજના હરિભક્તોનો જે સત્સંગ અને કચ્છના હરિભક્તો, આને ખબર ન પડે કે મુખ્ય યજમાન હશે, સહ યજમાન હશે, કે કદાચ સેવા કરી હોય કે ન કરી હોય, બધા જ એક સરખા એટલા બધા વિનમ્ર ભાવે સેવા કરી રહ્યા છો. તમારા મનમાં કોઈ ઉપસવાનનું કે કોઈ માનપાનનું એક અંકુશ નથી ફૂટ્યું, એટલે તમારી જાતને જોરદાર તાળીથી વધાવો ભાઈ. બાકી દેવું બહુ દોયેલું છે. પ્રણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું ખવરાવીને ખાવાનું, કૃત સુરવીતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિતવાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહ ન આવે, મૂરજાવે, વખતે આવે, ગુની ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતારની ભાવે, પંડુક પાવે, નામુખ આવે, નામ નથી. વિતવાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. કર દલતલ વારમ, કબર કટારમ, ધનકોર દારમ, ડંકા રંબન, ધૂક બહારમ, મારા મારમ, હા કારમ, હોકારમ, નર કઈના દારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારણ, દામ નથી. વિતવાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહ ન આવે, મૂરજાવે, એ વખતે આવે, ગુની ગાવે, બહુ રીજાવે, બિરદાવે, તારની ભાવે, પંડુક પાવે, ના મુખ કાવે, નામ નથી. વિતવાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. સાહેબ દેવું દોયેલું છે. ઘણી જગ્યાએ દેતા હોય, કદાચ સેવા ન કરતા હોય, પણ આના ભક્તો એવા કરોડો રૂપિયા આપી પણ જાણે, અને હાવણો લઈ અને મંદિરનો ચોક સાફ પણ કરી જાણે. આ સંપ્રદાયની ગરિમા છે. આનાથી સંતો રાજી થાય છે, આનાથી મહારાજ શ્રી રાજી થાય છે. નકર ઘણા પાસે રૂપિયા હોય છે પણ દઈ નથી શકતા. એક ગામમાં સ્વામીજી એક એટલો બધો લોભી વ્યક્તિ, તેને અંદરથી એમ થઈ ગયું કે મારે જેવો કોઈ લોભી નહીં હોય. અંદરથી એમ થયું મારા જેવો કોઈ લોભી નહીં હોય. પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય એ આવે, મારે એને ઇનામ આપવું છે. પેપર એક ગામમાં ગયું, અને વાંચવા વાળો પાછો એવો લોભી, એ કે આ એમ કે છે કે હું મોટો લોભી છું, એનાથી મોટો લોભી હું છું, મારે જવું છે ને મળવા. મારે જવું છે પણ ખાલી હાથે નથી જવું. એટલે કાગળમાં એક સફરજન દોરીને ગયો, જઈને બાણું ઠપકાર્યું. એટલે છોકરાએ ખોલ્યું કે શું છે? તારા બાપુજીએ જાહેરાત આપી છે, તું બહુ મોટો લોભી છો. કે મારા બાપુજી તો બારગામ ગયા છે, કામ શું છે કયો ને? કે આલે આને સફરજન આપી દેજે, કાગળમાં દોરેલું. છોકરાએ સફરજન લીધું, કાગળમાં દોરેલું, અને છોકરાએ આમ કરીને આમ આપ્યું કે લ્યો આ તમે લેતા જાઓ. એ કે આ શું છે? કે મુસંબી. ઓલે કાગળમાં દોરેલું સફરજન આપ્યું, આને વાવામાં મુસંબી આપી. આટલી વાતચીત હાલે જ ઓલો લોભી બારગામ ગયો તો ને આવી ગયો. છોકરાને કીધું શું છે? તો કે તમારી જાહેરાત સાંભળીને બાજુના ગામમાંથી આવ્યા છે ને એમ કે છે તમારા કરતા મોટા લોભી છે, અને તમને કાગળમાં દોરેલું સફરજન આપ્યું. તો ઓલા જોયું કે બરોબર છે ને, કાગળમાં દોરેલું સફરજન આપ્યું, પણ તે કઈ આને આપ્યું? કે હા, કે આમ કરીને મુસંબી આપી. ત્યાંના પપ્પા 1 લાફો નાખ્યો. કે આપી હતી પછી આવડી કપાય ને આવડી મોટી હું કામ આપી? એટલે આવી અઘરી નોટું છે. અમારા સુરતમાં તો કેમ ના કોઈ નોટ બેઠી છે? લઈ આવો ને, લઈ આવો ને. એ નોટ ભલે રે, પણ એની ડુપ્લિકેટ નોટ નો છાપતા પાછા. હા, એના માગા આવશે. હા, સરસ. 4 કોપી છે તો ઝેરોક્સ નું મશીન છે. અમારા સુરતમાં એક ટેમ્પો જતો ને, ટેમ્પા પાછળ લખેલું ફેરા માટે મળો, ફેરા માટે મળો. તો એક ભાઈ આગળ જઈને ટેમ્પો ઉપર રાખ્યો, કે બોલો, એ કે ફેરા ફરે એવું કઈ ગોતી દો ને ભાઈ. એ ફેરા નહીં કે રેતીના ઈંટના એવા ફેરા, આને ઓર્ગેનિક વાંઢા કહેવાય. આવા ઓર્ગેનિક વાંઢા ગામો ગામ છે.
અને અમુક અમુક તો નસીબના એટલા નબળા હોય છે, એટલા નબળા હોય નસીબના, પત્તે રમવા બે તો રાણી નથી આવતી. એટલા નસીબના મોળા. પણ સરસ મજાનું આ કોડકી ગામ, ત્યારે હું જે તમને વાત કરતો એક સરસ મજાનું ગીત લખીને આવ્યો છું. એ ગીત મારે તમને સંભળાવવું છે. ત્યારે આવી નરનારાયણ દેવની પ્રસાદીની આ ભૂમિ, અને જે ભૂમિ ઉપર ભુજના ઉપમહંત જેવા સાધવા ધરતીમાંથી મળ્યા, એ ધરતીના કેટલા મોટા ભાગ્ય હશે, અને મારા ને તમારા કેવા ભાગ્ય હશે કે એવા સાધુ મને તમને મળ્યા, જે વાવડું ચાલી અને ઘા કરે તો અક્ષરધામમાં પહોંચાડી દે. એ ભરત ખંડના રાજા કહેવાય, નરનારાયણ દેવની તો વાત જ ન થાય. એ ભાઈ આમ બેઠા બેઠા તમે આમ હાથ ઊંચા કરો એમ ન હાલે, ઉભા થઈને અહીંયા આવીને નાચો ભાઈ. 25 વર્ષથી અહીંયા ભજન થઈ રહ્યું છે, આવો મોટો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને તમે બેઠા છો, તમને શરમ થવી પડે. સરકારી નીચે નીચે નીચે. ભરત ખંડના રાજા કહેવાય, નરનારાયણ દેવની તો વાત જ ન થાય. ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ ઉપાસના માટે મંદિરો બનાવ્યા, પહેલું વહેલું અમદાવાદની અંદર મંદિર બનાવ્યું અને નરનારાયણ દેવ પધરાવ્યા. પ્રથમ મંદિરમાં છે જેનું સ્થાન, પ્રથમ મંદિરમાં છે જેનું સ્થાન, ગગન ચુંબી થયું મંદિર મહાન, ગગન ચુંબી થયું મંદિર મહાન. દેશ વિભાગની ગાદી કહેવાય, નરનારાયણ દેવની તો વાત જ ન થાય. અને આ ગામમાં નીલકંઠ વર્ણી વેશે પ્રભુ પોતે પધારેલા. ત્યારે નીલકંઠ વર્ણીએ આપ્યું વરદાન, નીલકંઠ વર્ણીએ આપ્યું વરદાન. કચ્છમાં પ્રગટશે મુક્તો મહાન, કચ્છમાં પ્રગટશે મુક્તો મહાન. ભુજના ભક્તોનો મહિમા ગવાય, નરનારાયણ દેવની તો વાત જ ન થાય.
કેમ ઉભા રહી ગયા? તમારે બેસી જવું છે તો તમારા પપ્પાને મોકલો, તમે પાળે ફેરવો. સરકારી વગાડો ભાઈ. કચ્છ પ્રદેશ ને કોડકી છે ગામ, કચ્છ પ્રદેશ ને કોડકી છે ગામ. ગંપ ગંગા ને ગંગેશ્વર નામ, ગુપ્ત ગંગા ને ગંગેશ્વર નામ. અનેક જીવોના ઉદ્ધારો થાય, નરનારાયણ દેવની તો વાત જ નો થાય. મહામુક્ત જા ધનભાઈ ફૈબા, મહામુક્ત જા ધનભાઈ ફૈબા. કુવો ખોદાવે ગમ કોડકીની માં, કુવો ખોદાવે ગમ કોડકીની માં. મીઠું પાણી કદી ખારું નહીં થાય, નરનારાયણ દેવની તો વાત જ નો થાય. બસ લો, ઠાક્યા નહીં તમે? બીજી વાર ઉભા કરશો, બે જાઓ. એક ને એક તમારી સ્ટાઇલ ફરતી નથી, બે જાઓ. આ બધા પાકિસ્તાનની બોર્ડરે હાલે એવા બળુકા બહુ છે. હમણાં સ્વામી મારા ગામમાં એક ભાઈએ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. એટલે મેં કીધું છોકરાનું નામ કેમ પાકિસ્તાન રાખ્યું? કે કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું. એટલે બોલો, હમણાં એક દેશ ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. એમાં ચીન વાળો હતો, એક પાકિસ્તાન વાળો ને એક ભારત વાળો. એટલે ઓલા લોકોએ કીધું તમે જીવતા પકડાના છો, તમને ત્રણેયને દંડ તો કરવો જ પડશે. પેલા ચીન વાળાને ઉભો રાખ્યો. એ કે તને 15 કોડા મારવાના છે, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી વાંહે ગોળ તક્યો બાંધી દો. ગોળ તક્યો બાંધી દો. 7-8 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો. એટલે 7-8 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળાનો વારો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી વાંહે 2 તકિયા બાંધી દો. 2 તકિયા બાંધી દીધા. 8-10 કોડા માર્યા ને 2 તકિયા નીકળી ગયા. 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાંહે પાકિસ્તાન વાળાને બાંધી દો. અને પછી ધબધબાટી બોલાવો, 7 બાંધી દીધું. હા, હમણાં પાકિસ્તાનના નાણામંત્રી રાજીનામું આપ્યું. તો કોઈ પૂછ્યું કે હું કામ રાજીનામું આપો છે? કે નાણાં નથી છે નાણામંત્રી. 2 વર્ષ પહેલા કાશ્મીર માંગતો હતો, ત્યારે ભીખ માંગે છે. મેં તેને કહી દો બાપ બાપ હોતા है, बेटा बेटा होता है. હા, એમાં મોદી સાહેબ નું રાજ એટલે સ્વામિનારાયણ ભગવાનના અણકોટ જેવું. હા, દર્શન કરાય અડાય નહીં. અડો એટલે ગયો. અને એક વાત યાદ રાખજો, કાં ભોગવો નકર પછી ભોગવો. હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો, એ મોદી સાહેબ કે શું કે તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને? તો મોદી સાહેબ કે હજી તો ભાઈઓ બહેનો તમને ખબર નથી, અમારા હરિભક્તો ચંદ્ર ઉપર મંદિર બનાવશે ને પૂનમ ભરવા જવાના.
હા, હાવ નવું. અને મંગળ ઉપર જો મોહનથાળના તાવડા ન મડાવું તો હું મોદી નહીં. હા, મોદી તો મોદી જ છે હો. હમણાં તો મોદી સાહેબ જાપાન આમથી આમ આંટો મારવા ગયા તો એ લોકોએ 25,000 કરોડની લોન આપી દીધી. મોદી સાહેબે હામું આપ્યું શું? ભગવદ્ ગીતા. મોદી સાહેબે હામું શું આપ્યું? 25,000 કરોડની આમે ભગવદ્ ગીતા. 5 વર્ષ સુધી આપણે થોડાક પણ એક પણ હપ્તો પાછો જમા નહીં કરાવી એટલે આપણે આપેલો દસ્તાવેજ ખોલશે. આપણે આપ્યું શું? ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા આમ જ્યાં જાપાન વાળા ખોલશે તો પહેલા પાના ઉપર લખ્યું છે, હારે લાવ્યા હતા શું, લઈ જવું છે શું. એટલે આવું રાજ છે અત્યારે. રાજા આપણને બહુ બળિયો મળ્યો છે. હમણાં તો એક જગ્યાએ જાપાન વાળો, અમેરિકા વાળો, ચાઇના વાળો અને જર્મની વાળો 4 ભેગા થયા. તો જાપાન વાળો કે અમારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે અત્યારે કે કોઈનું મગજ ખરાબ થઈ ગયું હોય નાનો એવો ટુકડો તો એ કાપી નાખવાનો બીજો લગાડી દેવી તો એ 8 વીકની અંદર ધંધો ગોતતો હોય. તો ચાઇના વાળો કે અમારે એટલું બધું આગળ વધ્યું છે વિજ્ઞાન કે કોઈનો હૃદયમાં થોડોક ભાગ ખરાબ થયો હોય કાપીને નાખી દેવાનો બીજો લગાડી દેવી ને એટલે 4 અઠવાડિયાની અંદર ધંધો ગોતતો હોય. તો અમેરિકા વાળા કે અમે અત્યારે એવો પ્રમુખ બેહાર્યો છે, હૃદય કે મગજ એક નથી, આખું વિશ્વ ધંધો ગોતે છે. ટેરિફ લાવ્યો ને આ ટેરિફ વાળું હાવ નવું આવ્યું છે ત્યારે. અને અત્યારે તમે જો અમારે ત્યાં લગ્ન ગાળો એટલો બહ બાટી બોલાવે છે, ઉનાળો છે તોય ફાર્મ હાઉસમાં બધા લગ્ન કરે. અમારા ગુરુકુળની સામે એક ફાર્મ હાઉસ છે, ત્યાં વરઘોડો આમથી આવ્યો ને તો એટલા બધા છેલ્લે નાચવા મળ્યા. જેમ વેવાઈનું માંડવું આવે ને ત્યાં બધા બહુ નાચવા મળ્યા હતા. વરરાજાના ફુવા 4-4 ફૂટના ઠેકડા મારે, 5-5 ફૂટના ઠેકડા મારે. મેં કીધું ફુવાને, મેં કીધું ફુવા એટલી બધી તમને મજા આવે છે? મને કે એવું કાંઈ નથી, સામેથી આવીને ઊંધોડી લેંગામ ચડી ગઈ, લોચો બીજો કાંઈ નથી. લગન ગાળો તમે જુઓ. હા, પણ હું નૈરોબી ગયો ને ત્યારે મેં એ લોકોને કીધું, મેં કીધું તમે સુખી છો ને એનું કારણ મને હવે જણાય. તમે તમારો દેશ મૂકી દીધો પણ તમે તમારો વેશ નથી મૂક્યો. કરોડો અબજોપતિ કચ્છી હરિભગત હોય પણ સવારે 6 વાગે અને સાંજે 6 વાગે ને એટલે આખું મંદિર ભરાઈ જાય અને માથે ટોપી. અને બેનો મેં ઘણા મંદિરોમાં ત્યાં કાર્યક્રમ કર્યા પણ એક મંદિરની કોઈ પણ મંદિર હોય એની અંદર બેન દીકરી પ્રવેશ કરે ને ત્યારે સાડી વગર પ્રવેશ નથી કરતી. અને સાડી સ્ત્રીની શોભા છે. મેં કીધું તમે સુખી છો એનું કારણ મને દેખાય છે. ભગવાન નથી તમે મૂક્યા, તમે સાધુ નથી મૂક્યા, તમે દેશ મૂકી દીધો પણ તમારો વેશ તમે નથી મૂક્યો. અને ભગવાન હંમેશા એની જ સામું જોવે છે. કારણ કે આ સંસ્કૃતિનો દેશ છે. મેં આગળ કીધું એ રીતે સંસ્કૃતિ જ્યાં સુધી નહીં ભૂલાય ને ત્યાં સુધી ભગવાન આપણી રક્ષા કરશે ને કરશે. આ સંપ્રદાયમાં શું નથી, અમે રાતોરાત આ ડાયરાના કાર્યક્રમો કરીએ છીએ પણ એક રાત એવી ન હોય કે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરવામાં ન આવ્યા હોય. જેના અંગ ઉપર હવામણ હોનું હિલોળા કરતું અને રાજસ્થાનથી નીકળી અને ભાવનગર થી આવી અને ગઢડા રોકાઈ ગયા. મહારાજની મૂર્તિમાં મોહ પામ્યા અને હવામણ હોનું છે એ ઉતારી અને ભગવો ભેગ ભરી લીધો. અને ભગવાન એમ કહે કે જાઓ મૂળનું મંદિર બનાવો, જાઓ જુનાગઢનું મંદિર બનાવો. એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી જે પણ સેવા કરતા હોય મૂકી અને ભગવાનના આદેશ મુજબ હાલી નીકળે. લાડુદાનજી જ્યારે રાજસ્થાનમાં હતા ત્યારે એની સાથે એક સાંગો કવિ કરીને એનો મિત્ર, અને એને ખબર પડી કે લાડુદાન છે એ અત્યારે ભગવાન સ્વામિનારાયણના સંત બની ગયા છે. આટલા બધા વિદ્વાન સાધુ, આજ મારે એના હાલચાલ શું છે એ જોવું છે. તપાસ કરતા કરતા ગઢડા આવે છે અને ગઢડા આવે અને ખબર પડે છે કે બ્રહ્માનંદ સ્વામીને મૂળી મંદિરની અંદર કામે મોકલ્યા છે, મૂળીનું મંદિર બનાવે છે. અને એને ઈચ્છા થઈ કે મારે બ્રહ્માનંદ સ્વામીને મળવું છે. અને મૂળી મંદિર આવે, મૂળી મંદિરના દરવાજાની અંદર જ્યાં પ્રવેશ કરે ત્યાં સામે બ્રહ્માનંદ સ્વામી છે એ ચૂનો પીલતા હોય છે. હાંગો કવિ અને બ્રહ્માનંદ સ્વામીની એક દ્રષ્ટિ થઈ અને હાંગા કવિએ કીધું, હાંગો કવિ એક દુહો બોલે છે કે માયા બડી મોહિની એના વજર ના છે ગાળા, પછી હાંગો કે હલવાના કંઈક ચડ્યા અને કંઈક બાળા. હે બ્રહ્માનંદ સ્વામી, લાડુદાનજી તમે ક્યાં હતા અને આજે કેવા થઈ ગયા? તમારા હાલ ચાલતો જુઓ, તમારા વસ્ત્રોમાં છિદ્રો પડી ગયા છે, હાથમાં ચૂનો પીલવાની ઘંટીના હિસાબે ચાંદા પડી ગયા છે, રક્ત નીકળે છે, કેવા તમારા હાલ થઈ ગયા? તમે રાજા રજવાડામાં શોભો એવા કવિ અને આ શું
હાંગો કે હલવાણા કંઈક ચડ્યા અને કંઈક પાળા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી હાથમાં પાવડો હતો અને ઘા કરી દીધો કે હાંગા કવિ તને ખબર નથી, સાનો રે તું સાંગડા, અરે પીજણ પબેડા ખાય, સાનો રે તું સાંગડા, અરે પીજણ પબેડા ખાય. સિંસોડો ભલે ગાંગરા કરે પણ રસ તો કુંડીમાં જમા થાય. તને એમ લાગે છે કે હું આ વ્યર્થ સેવા કરી રહ્યો છું, આ કોઈ વ્યર્થ સેવા નહીં. અક્ષરધામમાં મારી સેવા મારો મહારાજ લખી રહ્યો છે. તમે આ નાની એવી પણ કોઈ સેવા કરી છે, તમે એમ ન માનતા કે આ મહોત્સવમાં અમે નાની એવી સેવા કરી. આ નાની સેવા નથી, અક્ષરધામમાં તમારી એક એક સેવા જમા થઈ રહી છે. તને મને ધને કોઈ પણ રીતે કોઈ પણ સેવા કરી હોય. અને બ્રહ્માનંદ સ્વામીનું સાહિત્ય સર સર પર સદર યમરધર યનુસર ઘર ઘર વરધર મેલ કરે હરિ હર સુર યવર યચર યતિ મનહર બર બર યુર યતિ હરક ભરાય નિર્ખદ નર પ્રવણ પ્રવર ગુર નિર્જન નિકટ મુકુટ ઝિર સવર્ણ મે કણ રૌપત કરત ભરત પત કુંકર રંગ પર સુંદર શ્યામ રમે જટ બટબટ યુલટ પલટ નટ વડદટ કટપટ વડદટ નિપટ લલે કો કટયત યુકત ત્રુકત કટ ટિનકટ મંડળ મંડળ લપટ મલાય જબનાત પ્રગટ યમર અત રડજટ સુરકટ ખાય કટ તણ સમય ગણ રૌપત કરત ભરત પર કુંકર રંગ પર સુંદર શ્યામ રમે જણનનન જણન કણન પર જાંજર ગોમ ધણન ગણ નન ગણ ને તન નન બતન થણન ટંકારો રણનન સુર રણ નન રે ને ત્રહ ત્રહ હતી ધણન ધણન પર તાસા ભ્રમણ પવડવત રમણ ભમે કણ રૌપત કરત ભરત પત કુંકર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે. આ સાહિત્ય બ્રહ્માનંદ સ્વામીનું. આ પરંપરા મને તમને મળી. આ બ્રહ્માનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી સાહેબ સાળંગપુર ની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરે. સાળંગપુરના પાદર ની અંદર કોઈ ભૂત પ્રેત વાળો આવે, પાદરમાંથી ભૂત ભાગી જાય. આ કષ્ટભંજન દેવની તાકાત. આ ગોપાળાનંદ સ્વામી. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ, વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ. ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ મંદિર ભુજના મંદિરની જ્યારે સ્થાપના થઈ, પંચદેવો પધરાવવાની વાત થઈને ગોપાળાનંદ સ્વામી કે એવા પ્રતાપી પંચદેવો છે, અહીંયા પધરાવીએ કે કોઈ પણ ના કામ કરાય. ઈ પ્રસાદીની આ જગ્યા, એવો પ્રતાપી આ સંપ્રદાય જેમાં આવા સંતો થઈ ગયા. અરે ગઢડા ભગવાન સ્વામિનારાયણની જ્યારે શતાબ્દી ઉજવણી, આજે 100 વર્ષોના વાણા વાઈ ગયા. એ કીર્તન જ્યારે આપ સાંભળી રહ્યા છો, એ શતાબ્દી જ્યારે ઉજવણી અને આખો સંપ્રદાય ભેળો થયેલો. અને બન્યું એવું કે એ વખતે સમય બહુ ઓછા થતા, આવો આખો સંપ્રદાય ભેળો થયેલો. અને ભંડારની અંદર મીઠાઈ છે એ ખલાસ થઈ. કોઈ સંતોએ જન કીધું કે મીઠાઈ ખલાસ થઈ છે, આવી વાત રસોડામાંથી આવે છે. અને એ વખતના વડીલ મહંત એમ કે મીઠાઈ બનાવી ત્યાં મહારાજ અને ગોપાળાનંદ સ્વામીનું સ્થાપન કરેલું છે. તમે જોવો જઈને કે એ ભૂલાઈ ગયું છે, મહારાજનું ગોપાળાનંદ સ્વામીનું સ્થાપન નથી થયું. અને એ વખતે એ મહંત છે એ બીમાર હતા, ખાટલામાં હતા, અને કીધું જાઓ મહારાજ અને સંતોનું ત્યાં સ્થાપન કરો, અને જે પણ થોડી મીઠાઈ બચી છે એની પર વસ્ત્ર ઢાંકી દો, અને પછી ગમે એટલા હરિભક્તો આવશે મિષ્ટાન ખૂટશે નહીં. અને એ વખતે જઈ ત્યાં દીવો કર્યો, અને ગોપાળાનંદ સ્વામી અને મહારાજની મૂર્તિ છે એ ત્યાં પધરાવી. અને કહેવાય છે આખો સમયો પૂરો થયો ત્યાં સુધી મિષ્ટાન ખૂટ્યું નહીં. એ પ્રગટનો સંપ્રદાય છે. આજે પણ એ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનની ભેગી મૂર્તિ છે. અને ગઢડા તમે જાઓ દર્શન કરવા માટે, ત્યારે પ્રદક્ષિણામાં ઘનશ્યામ મહારાજ છે. અને ઘનશ્યામ મહારાજનું જે મૂર્તિ છે ને એ છેડે આગળ એક ઢોલિયા ઉપર એ મૂર્તિ, જે મીઠાઈ ખૂટી નહીં એવો પરચો પૂરેલો, એ મૂર્તિ આજે પણ ગરડામાં દર્શન આપી રહી છે. ક્યારે જાઓ ત્યારે સંભાળીને દર્શન કરજો. એ સંપ્રદાય છે, એ દેવો પધરાવ્યા છે. અને એ ગામમાં ગઢપુરની અંદર જે ગોપીનાથજી મહારાજ, એને ઊભા જોઈ અને એની સામે ઊભા મેં એક છપાકરું લખ્યું છે ગોપીનાથજી મહારાજનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વહેલી વાર સ્વામિનારાયણ ભગવાનનું ગોપીનાથજી મહારાજનું છપાકરું એ સંભળાવું. અને હવે આ વખતે નાચવા ઉભા થાવ તો વડીલો ઉભા થાય, છોકરાઓની પાળે ફરી ગઈ. હા, સંતો તમને આજ્ઞા કરે છે, આવે નાચજો. ધામ નાચો ધામી વળી, નામ નાચો નામી સર, વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી. ધામ નાચો ધામી વળી, નામ નાચો નામી સર, વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી. છપોય જન્મ ધરે, તીર્થ પાવન કરે, દેશ દેશ ભરે અને ગઢપુર ઘર કરે.
દોઢ બૂઢ વાળા કાળા ગળે ધરી ઢોલ માળા માથે મોરું પીછ વાળા જોયા ગોપીનાથ યને મોઢે ઉભા હોતા રાધા શોભતા સુંદર સદા હરિકૃષ્ણ રાધા સાધ જોયા દિનો ના દોઢ બૂઢ વાળા કાળા ગળે ધરી ઢોલ માળા માથે મોરું પીછ વાળા જોયા ગોપીનાથ યને મોઢે ઉભા હોતા રાધા શોભતા સુંદર સદા હરિકૃષ્ણ રાધા સાધ જોયા દિનો ના પગે રૂડી આંટી મારી મૂર્તિ છે ન્યારી ન્યારે રાસ લીલા અતિ પ્યારી સખાની સંગાત અંત કાળે આવે લેવા કરી હોય જો એની સેવા બંને લોકો મળે વેવા સુખી સુખી થાય શ્યામને સૌંદર્ય તણે લેલો ઉરો ધરી રાખો ચિત્તમાં સંગરી બનો ને સનાત આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી હતી મોટે બોલ્યા ના અને ભગવાન જે ઘોડીની ઉપર બેસતા માણકી ઘોડી હું તો ઘણી વાર સ્વામીજી કહું છું કે કદાચ ભગવાન સ્વામિનારાયણ છે શાસ્ત્રોમાં પ્રગટ છે મહારાજ પ્રગટ છે સંતોમાં પ્રગટ છે મૂર્તિમાં પ્રગટ છે બાકી મનુષ્ય દેહ જો મહારાજ વિચરતા હોત ને તો ભગવાન સ્વામિનારાયણ પાસે જેવી ગાડી હોત ને એવી કોઈ પાસે ગાડી ન હોય વધાવો આને જોરદાર તાળીથી હું તમને સાબિત કરી બતાવું કારણ કે આજથી 200 વર્ષ પહેલા જે મહારાજ માણકી ઘોડી ઉપર બેસતા ને એવી કોઈ પાસે ઘોડી નહોતી ઘોડીમાં જાતવંતી ઘોડીઓના 36 પ્રકાર છે પીડાની તાજલ ઢેલ હેમણ માણકી પટ્ટી હીરાળી નોરાળી વળી મૂંગી ફૂલમાળ બોદલી માછલી રેડી સિંગાળી ચોગાળી છેલ છપર વાંગળી ચેલી ચાંગી ચમડ ડાળ તાવડી ભૂતડી કેસમ રેશમ મુંગટ મૂલ લકીલાલ વાંદરીની અટારી જબાદ મની રમી હરડીને લાશ મોંઘા મૂલ વાળી આવા ધરા સોરઠાના તુરંગા ઓલાદ આ 36 પ્રકારની ઘોડીઓ છે એ ગઢડા બોટાદ અને જસદણ ઢસા આ પરગણામાં થતી ને એમાંની કોઈ શ્રેષ્ઠ હોય તો એ માણકી ઘોડી અને માણકી ઘોડી માણેક વળની માણકી ઉપર બેસી અને મહારાજ છે એ નાળિયેરી ધાર જાય કે રાધાબાગે જાય કે મગરિયા ડુંગરે ઘોડા ખેલવા માટે જાય ત્યારે ઘોડાના ડાબલાનો અવાજ કેવા હોય ઉસ્તાદ ડાબલા માણતા દરા ધમકી જબદી ગણી ધમકી સાંજે હિકોટે રંબે રાજ ગોળ દાદો ધમકે મહાસે જાણે વીજળી જાનંદા ચાલે બ્રહ્મ વાળા બાલે ઠાળા ગતિ વાળા મોર ડાબલા માણતા દરા ધમકી જબદી ગણી ધમકી સાંજે હિકોટે રંબે રાજ ગોળ દાદો ધમકે મહાસે જાણે વીજળી જાનંદા ચાલે બ્રહ્મ વાળા બાલે ઠાળા ગતિ વાળા મોર અંજલીમાં પીતા પાણી મોગલી બખાણી દાદો તે હવાલે ઢીચ નાળા હોવારાના લીએ કાઢે તરસે ધમક વાકે ડાબ કે તફા પીડાની તાજલ ઢેલ હેમણ માળકી પટ્ટી ગીડાળે નડાળે વળે મૂકી ફૂલ માળ બોદલી માછલી રેડી સિંગાળી ચોગાળી છેલ ચપર વાંગળી છેણી ચાંકી ચમર ડાળ આવડી ભૂતડી કેસમ રેશમ મુંગટ મૂલ લકી લાલ વાંદરીની અટારી જબાદ મની નામી હારણ એને લાશ મોંઘા મૂળ વાળી આવા ધરા સોરઠારા તુરંગા ઓલા આ ચપકરાની મોજ તમને હું પછી કરાવીશ પણ પહેલા વચ્ચે મારે વાત કરવી છે આ અશ્વની વાત નીકળે ને હા આપણી પાસે જે છે એ વિરાસત બહુ ઓછા વ્યક્તિઓ પાસે છે પહેલા એક સમય એવું હતું કે વિરાસતમાં શું રૂપિયાવાળા નિશાની શું તો કે સારું મકાન હોય સારી ઘોડી હોય આ અને અત્યારે શું છે સારામાં સારી ગાડી કોની પાસે છે હા ઘણા એમ કે તમે સ્વામિનારાયણ સુખી બહુ મેં કીધું પણ વૈયાવો ને તો પાડવા મળો ધર્મ
અને એક વાત યાદ રાખજો, જો તમે ધર્મ પાળશો ને તો ધર્મ તમને પાળશે, એ વાત પાકી છે. બીજું, કચ્છી ભક્તોમાં મેં જોયું, સ્વામી આફ્રિકાની વાત કરીને, તો એક પણ વ્યક્તિ એવો ન મેં જોયો કે જેના શિર ઉપર શિખા ન હોય. કરોડોપતિ ગબજોપતિ હોય, કપાળની અંદર ભડકા જેવો તિલક ચાંદલો અને શિર ઉપર શિખા. સાહેબ, આજના લોકોને ગલ્લે ઉભા ઉભા બીડીયું પીતા શરમ નથી આવતી. આજના લોકોને મોટી મોટી દાઢીઓ વધારી અને દારૂ પીતા શરમ નથી આવતી, અને તમને તિલક ચાંદલા શિખાથી શરમ છે નહીં આવે ભલા મને? કુળની કિરત જોઈને જેના મનમાં ન આવે મોજ, કુળની કિરત જોઈને જેના મનમાં ન આવે મોજ, એને પછી ગણવો રણનો રોજ હાચું સોરઠીઓ ભણે. દારૂ કે તમાકુ માવાના નશા શું કરવા? સાહેબ, નશો તો મને તમને તમારા મારા ગળામાં રહેલી કંઠીનો હોય, નશો તો મને તમને આપણા ભાલની અંદર રહેલા તિલક ચાંદલાનો હોય, નશો તો મને તમને આવા સાધુ ને આવા ભગવાનનો હોય. બીજા નશા કરવાની જરૂર ન પડે. હું ને તમે કોના છે? સ્વામિનારાયણ ભગવાનના છે. આપણે બીજા કોઈ નશા કરવાની જરૂર ન હોય. અને ભગવાને સરસ મજાના આવા રૂડા રૂપાળા દેહ આપ્યા છે. નશા કરી કરીને શું કામ જિંદગી ધૂળ કરવી છે? હું ઘણી વાર કહું, માવા ફાકી બંધ કરો, માવા ફાકી બંધ કરો. લોકો માવા નથી ખાતા. હું ખાવા હોય તો તમે દૂધના માવા ખાવ ને, મારી જેમ ગલોલા જેવા રહ્યો. લોકોથી માવા નથી મેકાતા. મને એક સ્વામી ખબર નથી પડતી, 1.5 મહિનાનું છોકરું ધાવણ મૂકી દે, લોકોથી માવા નથી મેકાતા. ગરડા મારું મકાન છે ને, આગળ શોપિંગ બનેલું છે, ત્યાં એક બાલ દાઢીની દુકાન છે. મારો મિત્ર, એટલે હું ત્યાં બેઠો હતો, તો એક વ્યક્તિ ત્યાં દાઢી કરાવવા માટે આવ્યો. એ કે દાઢી કરી દો ને. તો ઓલા બધું તૈયારી કરી, પણ એ કે દાઢી તો હું કરી દઉં, પણ માવા ખાઈ ખાઈને તારા ગાલ એટલે અંદર ગરી ગયા છે. 2 ગાલ એકાબીજાને અંદરથી આમ ચુંબન કરતા હોય ને, તમે વાઈટ મૂકી દો કમ્પ્લીટ દીવો થાય, કોડિયા થઈ ગયેલા. પછી ઓલા વાળંદે એક ટ્રીક કરી કે ઉભા રહો, આમ ખાનું ખોલ્યું, અંદરથી હોપારીના 2 ફાડિયા કાઢ્યા, 2 ગાલ મેં કંઈક ચડાવ્યા. સરસ મજાની દાઢી થઈ ગઈ. કે આ પ્લાન તારો બહુ સારો ભાઈ. તો ઓલો પાછ કે આ તો સારું છે, મને હમણાં ઉધરસ આવી તે ગળાઈ ગયા હોત તો ઓલો કે ઘણા ગળી જાય, બીજી ધોઈને પાછા આપી જાય. આ હવારે સમજાય છે. હા, નવું જ આવશે. હમણાં પાલતાણા એક બાજુ ગામ છે ને, અમારો કાર્યક્રમ ને બીજે દિવસે એની બાજુના બીજા ગામમાં કાર્યક્રમ. એટલે મેં કીધું પાલતાણાથી ગરડા આવવું નથી, ત્યાં જઈ અને હું સુઈ ગયો. બીજે દિવસે કીધું કાર્યક્રમ છે તો પછી ત્યાં નાનકડું એવું ગામ, તો ત્યાં કાંઈ એવી વ્યવસ્થા નહીં. તો મેં કીધું ભાઈ મારે દાઢી કરવી છે, તમે જરાક વ્યવસ્થા કરાવો ને. તો એ કે ઉભા રહો, અમારા ગામમાં એક ભાઈ દાઢી કરે છે, એ હોમ ડિલિવરી ફ્રી સર્વિસ આપે, ઘરે આવીને દાઢી કરી જાય. તો એ ભાઈ આવ્યા, તો મને ખુરશી ઉપર બેહાર્યો, પછી હાબુ કાઢ્યો અને હાબુ ઉપર થૂક્યો ને પછી ઘસ્યો. એટલે મેં કીધું આવી રીતે ન હોય. એ કે આ તો મહેમાન છો ને એટલે હાબુ ઉપર થૂક્યો, ડાયરેક્ટ થૂકું છું, પછી હાબુ ઘઉં છું, એટલે આવા હોય. એક ભાઈ મને કે બેઠેલા ને, મેં કે તમે કયા હાબુથી નાવશો? તો એ કે ડવ લક્ષ લાટા. એટલે મેં કીધું કા ડવ આવે, કા લક્ષ આવે, કા લાટા આવે. હાદો દેશી ઓલો હાથે ઘરે બનાવેલો. ડવ લક્ષ લાટા કેમ? એ કે મારો દીકરો છે ને એ ડવથી નાય, દીકરી લક્ષથી નાય, અને મારા ઘરવાળા છે ને એ ભુજનો હાદો લાટો આવે ને એનથી નાય. પછી 3 એમ સપત્રી વધે ને આમ પેકો ખાઈને બનાવે ડવ લક્ષ લાટા. એટલે આમાં છે ને આ એવું ટાઈલ પડી ગઈ ને ડવ લક્ષ લાટા વાળા. હા, એ ડવ લક્ષ લાટા. એક ભાઈ મને કહેતા હતા, મને કે મારા ઘરમાં ડીજે નો અવાજ બહુ આવે. મેં કે ડીજે એટલે? મને કે દેરાણી જેઠાણી. અત્યારે એ બહુ મોટી તકલીફ છે. હા, મારી બાજુમાં ગાર્ડન છે ને, ગાર્ડનમાં હવાર હું હાલવા માટે જાઉં, એટલે મારી આગળ એક દેરાણી જેઠાણી હાલ્યા જાય. વાતો કરતા કરતા ખબર પડી કે વાતો પડતી. મેં કીધું દેરાણી જેઠાણી છે. એટલે જેઠાણીને એમ થયું કે હું બેસું ઘડીક, ઓટલે થાકી ગયા છે. એટલે બેસવા માટે ગયા હતા. દેરાણીએ કીધું રહ્યો ભાભી, મારી હાડેથી હું આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો. હું આખી વાત સાંભળું. મેં કીધું કળયુગની અંદર આવા સંસ્કારો કે જેઠાણી બેસવા માટે જાય અને દેરાણી એમ કહે રહ્યો ભાભી, મારી હાડેથી આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો. હું તો બેન જઈને પગે લાગ્યો. મેં કીધું તમારામાં આવા સંસ્કારો કે તમે બેસવા માટે જાઓ ને તમારા દેરાણી એમ કહે મારી હાડેથી આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો. મને કે એવું કાંઈ નથી ભાઈ, આજ એણે મારી હાડી પહેરી છે, મેં એની પહેરી છે, બીજું કાંઈ છે નહીં. હા,
એટલે વાત તમને હું કરતો હતો કે આ સંપ્રદાય એક એવી વિરાસતનો સંપ્રદાય છે. ઘણા એમ કે તમારા સ્વામિનારાયણમાં સુખિયા બહુ. મેં કીધું અમારા સંપ્રદાયમાં તમે આવો ને સ્ટેજ ઉપર ન આવો તો કાંઈ નહીં, સભા મંડપમાં ન બેસો તો કાંઈ નહીં, અમારું પાર્કિંગ જોવો ને ત્યાં તમે આમ શાંતિ થઈ જાય તમારે હૃદયમાં. દરેક કંપનીની ગાડીઓ પડી હોય આપણીને. હા, આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું. ખેતીમાં તમે જોવા વડેદોને પૂછો, તૂટી ગયા કામ કરી કરી આજ ભગવાને એટલા બધા સુખિયા કરી દીધા કે આ કણબીના ફળિયામાં BMW ઓડીના સ્ટેરિંગ. આમ તમે જુઓ, ગાડીઓ તમે જોવા સમયો હોય ને પાર્કિંગમાં આંટો મારો ને, આ મેસન્ટની એવિયોન, એક્સયુવી, ઓડી, એન્ડેવર, એમ્બેસેડર, એસએક્સ ફોર, અલ્ટિલા, અસ્ટેલો, 910, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકોન, ઇનોવા, રોલ્સ રોયસ, રેપિડ, રીટર્સ, હિટર્સ, રેન્જ રોવર, કોરોલા, કેમરેન, ક્રુઝ, કોલિસ, ફેબિયન, ફિગોન, ફંટી, ફિએસ્ટા, ફરારી, ફોર્ચ્યુનર, BMW, બીટ, બોલેરો, જેન, જાયલોન, જીપ, જીપ્સી, જેટી, જેગવાન, જીવા, વેડનાસ, વોક્સવેગન, સની, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોર્પિયો, સિયારા, CRV, સેલ, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમર ને હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. એવી જમાવટ થઈ ગઈ છે. હા, આપણમાં હાંસવી લેજો, એટલી બધી જમાવટ થઈ ગઈ છે, કોઈ વાતની ખામી નથી. પણ આજે જ કથામાં વાત આવી હતી ને કે કથા વાર્તાનો જેને જોગ નહીં હોય ને એમાંથી રૂડા ગુણ જતા રહેશે આવ્યા છે. તો માટે આવા સંતોની પાસે બેહી અને કથા સાંભળજો. કથા છે એ જગતની વ્યથાને ટાળનારી છે. કથા જેમાં બેસીને થાક ઉતરી જાય ઈ કથા. જોકે સાઉન્ડ એટલા બધા સરસ મજાના એચવી સાઉન્ડ એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. હા, બાકી અડધી અડધી કલાક સેટિંગમાં જાય. અમુક અમુક જગ્યાએ તો અર્થિંગ આવતા હોય, આપણે ઓઠ ક્યાં આવો. એક જગ્યાએ હું ગયો ને તો મને કે સંગીત કાંઈ છે નહીં, તમે ઊભા ઊભા ઘડીક બોલો. તે હું ઊભા ઊભા બોલતો હતો. હવે માયક ઓલું પેલા રામાપીર આખ્યાનમાં ટીંગાડતા એ ઊંચું ટીંગાડેલું, અને પછી વાયર ટૂંકો તો મારે ઊંચું જોઈને બોલવું પડે. તો મેં કીધું ભાઈ આ મારે ઊંચું જોઈને બોલવું પડે, મને મજા નથી થતી, એની કાંઈક વ્યવસ્થા કરો. એક ભાઈ કે ઉપર 5 મિનિટમાં વ્યવસ્થા કરું. તે 5 મિનિટ પછી 2 ઈંટું લઈને આવ્યો. એ ક્યાંની ઉપર ઊભા ઊભા બોલો. એટલે મેં કીધું કલાકારની ક્યાંક તો ઇજ્જત કરતા શીખો. તો મને કે તમારા લગ્ન થઈ ગયા છે? મેં કીધું હા. તમને કે હવે જાતું કરતા શીખો, હવે તો જાતું કરતા શીખો. પણ ખૂબ સરસ મજાના સાઉન્ડ અને અમારા સંગીતની ટીમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, વેવિશાળની હમણાં હું તમને વાત કરતો હતો ને, અત્યારે તો વેવિશાળની બહુ તકલીફ છે. હા, ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા કીધેલું કે તમે ભ્રૂણ હત્યા બંધ કરો. એક સમય એવો આવશે, આ તમારા નહીં પણ તમારા સંતાનોને ભોગવવું પડશે. અને આ દીકરા કરતા દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. 200 વર્ષ પહેલા ભગવાને કીધેલું કે તમે સાવચેત થઈ જાઓ. અને અત્યારે વેવિશાળમાં એટલી બધી તકલીફ છે. બાયો ડેટા બધા મોકલે પણ કોઈ બાયું દેતા નથી. અને આપણે સત્સંગી બેઠા છો, હું તમને ખાસ વિનંતી કરું, સત્સંગી દીકરીના બાયોડેટા બનાવો ને એમાં નીચે એક લાઈન એડ કરજો કે છોકરો કોઈ પણ જાતનું વ્યસન કરતો ન હોય. આ અત્યારે બહુ જરૂરી છે. બાકી અત્યારે 6:45 એટલું બધું થઈ ગયું છે. એ જી દારૂ તો કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ, પણ મોજ લેવામાં એ કંઈક લૂંટાણા ને કજિયા થાતા. રોજ દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ના દેજો રે. દારૂ મૂકી દૂધડા પીજો. અમુક અમુક તો એટલા દારૂના હરેડ બંધાણી હોય છે. એક ભાઈ કે હું આંખ બંધ કરીને તમે મને ગ્લાસ આપો એટલે હું કહી દઉં કઈ કંપનીનો છે. તે બેસાડ્યો, આંખે પટ્ટી બાંધી હતી, ગ્લાસ આપ્યો, લે આમ પી ની કે 5000, આમ પી ની કે ઝીંગારો, વળી બીજો આ કે રમ, આ કે વિસ્કી, આ કે બેક વાઇપર. એટલે મને નામ આવડે એટલે એવું ન માનતા હો આ લેતો હશે, આ તો ખાલી કહું છું. પછી છેલ્લે વરિયાળીનું શરબત આપ્યું, પીન કે કંપની નવી છે બહુ લાંબુ ટકશે નહીં. એટલે દારૂમાંથી મુક્ત બનજો. આ વ્યસન કરવા જેવા નહીં. દારૂડિયો નથી પીતો પણ દારૂ છે દારૂડિયાને પી જાય છે.
માટે નાનું કેવું કોઈ વ્યસન હોય ને, આવું સરસ મજાનો મહોત્સવ આવી ગયો છે. 25-25 વર્ષના વાણા વાઈ ગયા છે. આના મૂળિયામાં, આના પાયામાં સાધુનું કેટલું ભજન છે, કેટલા હરિભક્તોની ધન લક્ષ્મી હશે, કેટલા સંકટો વચ્ચે આ મંદિરો બન્યા છે. અને આવો મોટો મહોત્સવ હોય, આપણે તો કદાચ ન હોય પણ આપણા આડોશી પાડોશીમાં સગા સંબંધીને એક મિત્ર નાનકડું વ્યસન હોય ને, તો એને પણ મુક્ત કરજો. તો આ મહોત્સવ ખરેખર આપણે ઉજવો ગણાય છે, આની સાર્થકતા ગણાય છે. મહારાજ અને સંતો તો રાજી થાય છે. હા, વધાવો એકવાર જોરદાર તાળીથી. પાછું વારી ઘડે તમને કહેવું પડે છે હા કે તમે નક્કી કરી દીધું પુષ્પા ઝુકેગા નહીં. હમણાં યુક્રેનનું ને યુદ્ધ હાલતું હતું ને, એ બેન સમાધાન કરી જ નાખવું હતું યુક્રેન અને રશિયાને. વચમાં પુષ્પા ફિલ્મ આવી ગયું, તો એ ના ગયું, એને કીધું ઝુકેગા નહીં, તો 2.5 વર્ષ હાલ્યું. બે થાકી ગયા હતા હેઠા બેઠા. એક ભાઈ કે એના ઘરના ની બે બેઠેલા અને વાતચીત કરે, એ કે યુક્રેન ને રશિયા મૂળ છે તો બે એક જ તે, તો શું કામ બાધા કરતા? યુક્રેન ને રશિયા બે છે તો એક જ તે, તો શું કામ બાંધતા છે? ઓલો ઘરવાળો કે હું તને 20 વર્ષથી સમજાવું છું. 20 વર્ષથી હું તને એ સમજાવું છું, તમે સમજો. અને અત્યારે શેર બજાર એટલું હાલે છે, આઈપીઓ. મારા મિત્ર છે ને પપ્પાને કે 15,000 આપો ને આઈપીઓ કરો, 15,000 આપો ને આઈપીઓ. એને બાપા કે આઈપીઓ દીકરો થામા, મને 3 દિવસ તાવ આવે, હારો પૂપૈયો લાવી દે. એક ભાઈ કે નાના છોકરાને હુડાવવા માટે, મેં કીધું હાલરડા. મને કે મોટાને હુડાવવા માટે, મેં કીધું શેર બજાર છે જ તે. એમાં ગયા વર્ષે અદાણી થોડાક ઢીલા પડી ગયા, બધાને મગજમાં એટલું અદાણી કરી ગયું, અદાણી. અમારે ત્યાં સુરતમાં એક ભાઈ મને કે અદાણી બધાને કેટલા મગજમાં કરી ગયા. સોસાયટીના ગેટ ઉપર લખ્યું છે અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો. મેં કીધું હરખાઈને વાંચ, અજાણી વ્યક્તિએ પ્રવેશ ન કરવો લખ્યું છે. એટલું બધું કરી ગયું બધાને મગજમાં. હવે વિશાળની વાત હું તમને કરતો ને, અત્યારે તો આમ ઇન્ટરવ્યુ લેવાય, અને પાછા છોકરીવાળા બે જાય, અને પાછા છોકરાવાળા બે જાય, કે પછી ઇન્ટરવ્યુ લે. છોકરાના પપ્પાએ કીધું છોકરીને કે બેટા તને શું આવડે? કે રસોઈ મને બધી જ આવડે, કે બહુ સારી વાત કહેવાય. બીજું કે ઘરકામ મને બધું જ આવડે, કે બહુ સારી વાત કહેવાય. આ તો બધું સામાન્ય થયું, એક્સ્ટ્રા એક્ટિવિટી તને કાંઈ બેટા આવડે? કે હા મને સ્તુતિ આવડે. તો છોકરાના પપ્પા કે બહુ સારું કહેવાય. કળયુગની અંદર આવા સંસ્કારો કે તને સ્તુતિ આવડે છે. આપણે અહીંયા જ લગ્ન કરી નાખવા છે, ગોળ ધાણા ખાધા, લગ્ન થઈ ગયા, 15 દિવસ થયા. પછી છોકરાના પપ્પાએ કીધું બેટા તું કહેશ મને સ્તુતિ આવડે છે, તું બોલતી તો નથી. એ કે ઈ સ્તુતિ નહીં, ઓલી હાથવાની સ્તુતિ. લ્યો હા તો. અને તમારા તો અહીંયા શી ખબર બેનો એક્ટિવા ચલાવે છે સિટીમાં? અહીંયા બ્રેક શેનથી મારે છે? બ્રેક શેનથી મારે? હાથથી મારે છે? અમારે હાથથી ના મારતા જ નથી હજી. એને ખબર નથી ત્યાં ઉભી રહે, પગડ ઢળે. એટલે બોલો, એક ભાઈ કે મેં એક્ટિવા વેચી દીધું. હું શું કામ? હવે તો એવરેજ વાળા સારા એક્ટિવા. અરે મને કે એક્ટિવા એવરેજ ની ક્યાં કરે છે? મહિનામાં 4 જોડ સંપલ તોડ નાખે. હું ડબોલી મંદિર થી નીચે ઉતરતો તો આમ એક બેન આવ્યા હો, અને મારા પગ ઉપર ચડાવી દીધું. મેં કીધું એ માસી તમારો કાટલો પકડ્યો. મને કે માસી કોને કહે? મારો છોકરો ચોથામાં ભણે છે. તો મેં કીધું તમે આ મોઢે આમ સુંદડી બાંધી દીધી, મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? મને કે 25 વર્ષ ને 72 મહિના. ક્યો ને કીધું 31 વર્ષ ને ત્યાર પણ મને એક્ટિવા રિપેર કરવા માટે એક બેન ગયા હો, તો ટાયર ખોલ્યું ને તો લાઇનર એવા ને એવા. તો ઓલો ગેરેજ વાળો કે આ ગાડીને 4 વર્ષ થઈ ગયા છે, લાઇનર કેમ એવા ને એવા? તો ઓલા બેને કીધું એ તને ન ખબર પડે, લાઇનર 600 રૂપિયાના આવે, ચંપલ 40 રૂપિયાના આવે. તમે નહીં સાચું માનો, એને ગેરેજ બંધ કરીને ચંપલની લારી કરી. એટલો બધો અત્યારે વિકાસ કર્યો છે. હા, એમાં ઇલેક્ટ્રિક ગાડીઓ અત્યારે આવી ગઈ, જબરજસ્ત. પેટ્રોલ પૂરવા પણ જ નહીં. આફ્રિકાની વાત કરતો ને, મને કાંતિભાઈ કીધું એક વાત લઈ લેજો. તો ત્યાં પાણીની બોટલ આવે ને, પાણીની બોટલ, આને માજી કે આફ્રિકાવાળા માજી. તો અમે ત્યાં એક ભાઈને ઘરે બેસવા માટે ગયા, પાણીની લોકો માજી કે. તો એનો છોકરો ગેંડીએ હાથ ધોઈ અને વિયો ગયો ને, તો પાણી જરાક આમ લીકેજ રહી ગયું, પાણીના ટીપા પડતા હતા. તો એને છોકરાને કીધું કે માજીના માગા. એટલે માજી પાણી ઢોળાય છે એમ. તો મારી બાજુમાં એક દાદા હતા કે સમજાવો, માજીના માગા ન હોય, દીકરીઓના માગા હોય.
આ માજીના માગા. આફ્રિકા તો આફ્રિકા છે, ત્યાંનો અવાકાડો બહુ ફેમસ. હા, અમને તો કાંતિભાઈ, અમારો પ્રોગ્રામ હતો ને તે 11:30 કાર્યક્રમ પૂરો થયો પછી કાંતિભાઈ બને કે અવાકાડોનું જ્યુસ તમે પીધું? મેં નહીં. તે ડોલમાં બનાવીને લાવ્યા, એક ડોલ ભરીને, એવું બધાને પાયું. પણ ત્યાં લોકો જે નરનારાયણ દેવની કૃપાથી અને મોહન સ્વામીની કૃપાથી જે સુખિયા થયા છે, અને સુખિયા થયા, સુખ આવ્યું, એની સાથે સાથે સંસ્કારો, સંસ્કૃતિ અને સત્સંગ જાળવો છે. આને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને સાધુના વચનમાં વિશ્વાસ કેટલો, નરનારાયણ દેવમાં નિષ્ઠા કેટલી, ભગવાનની સર્વોપરીપણાની, એના કેફનો નશો કેવો કે આ ગામડે આ ઉત્સવ હોય તો આખો સગરીય પરિવાર સાગમટે વિદેશથી અહીંયા ઉત્સવ મનાવવા માટે, ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે સમય કાઢે. એ વિચારને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કેટલું બળ અને આ સાધુનું, એના મહિમાનું. ત્યારે અને ગુજરાતની ધરતી, આ ગુર્જર ધરા આપણને કેવી મળી કે જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આજે શ્યામજી કૃષ્ણ વર્માની યાદી કરાવી. શ્યામજી કૃષ્ણ વર્માએ ભારત જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે ઇંગ્લેન્ડમાં જઈને કેવી ક્રાંતિ કરી કે જે ગુજરાતીઓ, જે ભારતના સંતાનો ભણતા, એને પોતે સ્કોલરશિપ આપતા ને કહેતા હું તમને સ્કોલરશિપ આપું, હું તમને ભણાવું, પણ તમારે આપણા દુશ્મન જે અંગ્રેજો છે એની નોકરી ક્યારે નથી કરવાની. અને ભારત ગુલામ હતું છતાં ઇંગ્લેન્ડની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના કરનાર આપણો કચ્છનો ગુજરાતી. એકવાર જોરદાર તાળીથી વધાવો. અને એને એવું કીધું કે મારી એવી ઈચ્છા છે કે મારા મર્યા પછી મારા અસ્થિને મારા આઝાદ ભારતનો કોઈ વ્યક્તિ આવી લઈ જાય અને ગંગાજીમાં પધરાવે. અને 70 વર્ષે નરેન્દ્ર મોદીને એવો વિચાર આવ્યો કે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને લાવી ખભા ઉપર મૂકી અને ઉતરે છે. આજે પણ યુટ્યુબમાં સર્ચ કરજો, એ ફોટો અને વિડીયો છે. ગંગાજીમાં પધરાવે અને શ્યામજી કૃષ્ણ વર્મા એમ કે ત્યારે મને મુક્તિ મળશે. ઈ ગુજરાત છે. આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ ન વીખે માળા, જ્યાં મહેમાનો માથે બાટા દે દઉં એને ભલકારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા.
અને આગળ કચ્છની વાત આવે ત્યારે જ્યાં અસાજો કચડો ડાલા મઠ્ઠો પૂર્વમાં ભાદર ગાજે, જ્યાં અસાજો કચડો ડાલા મઠ્ઠો પૂર્વમાં ભાદર ગાજે, જ્યાં ઉત્તરમાં બનાસ પશ્ચિમમાં છે મહિના ફુવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. અને ગુજરાતીઓ આજે સાતે સમુદ્રની પાર જઈ અને પોતપોતાની રીતે જે અલગ અલગ ધંધામાં એટલા બધા આગળ વધ્યા છે. એક નાનકડી હું વાત તમને કરું કે થોડા વર્ષો પહેલા એક આપણા અમદાવાદ નરનારાયણ દેવ એની ત્યાં સેવા પૂજા કરતો એક 15-17 વર્ષનો બ્રાહ્મણનો દીકરો, અને એ વખતે નેરોબીની અંદર મંદિર અને મંદિરની અંદર સેવા પૂજા કરવા માટે કોઈ બ્રહ્મચારીના દીકરાની બ્રાહ્મણના દીકરાની જરૂર, અને અમદાવાદમાં જાણ કરી કોઈ સારો એવો સત્સંગી બ્રાહ્મણનો દીકરો હોય તો એને સેવા પૂજા કરવા માટે આફ્રિકામાં જરૂર છે, નેરોબી મોકલો. અને નરેન્દ્ર કરી અને એક છોકરો ત્યાં જાય, એટલી સરસ મજાની સેવા પૂજા કરે, એટલો મળતાવડો સ્વભાવ, એટલો સંસ્કારી છોકરો કે ત્યાં આવતા બધા વેપારીઓ સાથે અને એવી સરસ મિત્રતા થઈ ગઈ. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ ત્યાં સેવા કરી, અને પછી એને એમ થયું કે હવે હું કઈ મારી રીતે નાનો મોટો ધંધો કરું. ભગવાનની એટલી બધી નિષ્ઠા, સંતોનો એટલો બધો એની ઉપર રાજીપો, હળવે હળવે કરતા નાનકડું સરસ મજાનું હાર્ડવેર ચાલુ કર્યું. થોડો સમય ગયો, બીજું હાર્ડવેર ચાલુ કર્યું. થોડો સમય જતા સરસ મજાનું નાનું એવું લોખંડનું કારખાનું ચાલુ કર્યું, અને એટલો નિષ્ઠાવાન હરિભગત અને ભગવાનનો ચોખ્ખો ભાગ કાઢે. આજે એ વ્યક્તિ કેન્યાની ગવર્મેન્ટને લોન આપે છે. દેવકી ઇન્ડસ્ટ્રીઝ આખું ઊભું કરી દીધું. નરેન્દ્ર રાવલ, હું એની મુલાકાત આફ્રિકા કરીને આવ્યો. આપણા નરનારાયણ દેવના ફળિયાનો એક છોકરો, નાનકડો ગરીબ બાળક, પણ ભગવાનને સાધુ એને રાજી કરે તો શું ન કરી શકે. આજે આટલા બધા હરિભક્તો, ભગવાનના એટલા નિષ્ઠાવાન હરિભક્તો કે જે ભગવાનને માટે થઈ અને કંઈક કર્યું, ઈશ્વરે એને અનેક ગણું કરીને આપ્યું છે. ત્યારે ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, ભલે ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર સૌ પહેલો ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈએ પર બારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આ ગુજરાતીઓની સરસ મજાની વાત છે. એની વાત કંઈક અલગ છે, એની તાસીર કંઈક અલગ છે. જોકે અત્યારે એક ભાઈ મને કહેતા, મને કે તમારા વર્ષ કેટલા થયા? મેં કીધું આમ 42 થયા છે, પણ 5 કાઢી નાખવાના. કીધું 5 શું કામ કાઢી નાખવાના? મેં કીધું 3 કોરોનામાં ગયા, 1 નોટબંધીમાં ગયા, 1 જીએસટીમાં. હા, એટલે 5 તો કાઢી જ નાખવા બધાએ. અને કોરોના તો એવો રોગ આવ્યો હતો, કોઈ કાંઈ ધરાઈને ખંજોળી જ ન ગયું.
અને એક એવો રોગ હતો કે ડોક્ટર થી લઈને ડફોળ ઉજી કોઈને ખબર ન પડે કે શેનાથી ફેલાય, બધા દવા આપતા હતા. નાકમાં કે કપૂરનું તેલ મૂકો, લવિંગનું તેલ મૂકો, તલનું તેલ મૂકો. મેં દિવાસળી માકી રહે મેકવાની, દિવાસળી મેકો એટલે કામ પતી જાય. હા, એક ભાઈ કે લેવી હતી તો થાર, પણ મંદી આવી ગઈ, લઈ દીધો મોહન થાળ. થાર માંથી મોહન થારે પૂછ ગયા છે બધા. હા, અને એમાં તમે જો આપણા સંપ્રદાયના સમયા, હું તો એમ કહું કે 2 રૂપિયાનું કિલો રીંગણું કહેવાય, પણ ભગવાનને ભગવાનના સાધુનો એને સંગ થઈ ગયો. આ સ્વામિનારાયણના મંદિરમાં શાકોત્સવમાં શાક બને એવું કઈ શાક નથી બનતું. એવા સમય તમે જુઓ. એમાં ચાતુર્માસમાં 4.5 મહિના રીંગણા બંધ. ચાતુર્માસમાં બધા નિયમો લે. હા, કોઈ કેવું આ નહીં ખાવ, કોઈ કેવું આ નહીં ખાવ, કોઈ કેવું આ નહીં ખાવ. એક ભાઈએ નિયમ લીધું કે મારે અડદ ન ખાવા, અડદમાંથી બનતી કોઈ આઈટમ ન ખાવી. તે વેવાઈના ઘરે ગયા, જમવા માટે બેસાડ્યા. તે વેવાઈને અડદિયા લઈને આવ્યા. એ કે ભારે કરી ભાઈ, મેં તો આખડી લીધી છે. આપણે પેલા નિયમને આખડી કહેતા, આખડી લીધી મેં, આની આખડી લીધી, આની આખડી લીધી, આની આખડી લીધી. એ કે પીરસવામાં અડદિયા આવ્યા, કરવું શું? એટલે એ કીધું કે આખડી રે આખડી, તું મારી માં અડદમાંથી નીકળને સણ્યામાં જા. હવે બંધ. હા, એ કે અડદ ખાવાનું ચાલુ કરી દો ચણ્યામાં. અડદિયા ખાધા ને તા વેવાણ ભજીયા લઈને આવ્યા. એ કે ઓહો ભારે કરી, આખડી રે આખડી, તું મારી માં સણ્યામાંથી નીકળ ને ચોખામાં જા. ભજીયા ખાઈ લીધા. તા વેવાણ દૂધ પાક લઈને આવ્યા. એ કે ઓહો ભારે કરી ભાઈ, આખડી રે આખડી, તું મારી માં હવે તૈણીમાંથી નીકળ ને ફાવે ના જા. હા, એ કે તું ફાવે ના વહી જા. પણ સ્વામિનારાયણ ભગવાને સરસ મજાનો આવો મને તમને સંપ્રદાય આપ્યો, આવી મને તમને ભક્તિ આપી, આવા મને તમને સાધુ આપ્યા. તો સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. એવી વચનામૃતની વહેતી ધારાએ ધારાએ પાયમો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. એવા મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ પાયો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ.
અષાઢ ગુંબિય ઝુંબિય અંબર વદળ દેવળ ચોવળિયા મહલાર મહેલિય લાજ ગહેલિય નીર ચલે ન જલ નળિયા ઇન્દ્ર ગાદય ગાદ કર ધરયુ પર યંબન યાસનયુ ભરિયા યજમાલ ન તુતણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા ઓલા ગઢડા ગામે જોને દાદા ખાચર ને દિલ લાગ્યો શ્રીજી નો સત્સંગ ગઢડા ગામે ઓલા ગઢડા ગામે અંબર ગાજે ને મેઘડંબર ગાજે અંબર ગાજે ને મેઘડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે તિલક ચાંદલિયે ને કંઠી ને માળા રાખ્યો શ્રીજી નો સત્સંગ ઓલા એકાદશી કેરાય ઉપવાસે રાખ્યો શ્રીજી નો સત્સંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો શ્રીજી નો સત્સંગ અને ખાસ સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ જેની 150મી જન્મ જયંતિના વર્ષ ચાલી રહ્યું છે અને સરદાર પટેલને ખાસ એટલે યાદ કરું કે સરદાર પટેલ છે ભગવાન સ્વામિનારાયણના પરિવારનું જે પૂરડું સરદાર પટેલના માતૃશ્રી ઈ હાલી અને વડતાલ પૂનમ ભરવા માટે જાય અને પિતાજી માતા અને પિતા બંને પૂનમ ભરવા માટે જાય એના માતૃશ્રી છે 51 પ્રદક્ષિણા કરે અને એના બાપુજી છે એક પગે ઉભા રહીને 51 માળા કરીને એવું માગે કે હે લક્ષ્મી નારાયણ દેવ હે ભગવાન સ્વામિનારાયણ મને એક દીકરો એવો આપ જેમાં દેશની રક્ષામાં આપી શકું અને જે પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ आन बान शान स्वाभिमान सरदार कहूं वीर गुजरात वारो सबसे सवायो है सत्याग्रही शुद्ध साचो किनो नहीं काम काचो अने तर्क तपासो तो झूठ ना जनायो है आंधी समान गांधी आयो अंग्रेज परे अने साथ सरदार रही सुनामी बनी छायो है अखंड भारत एक मंत्र है महान जाको दिल जीत हिंद हित दिल में समायो आ सरदार पटेल एक बार जोरदार ताली देवा दाओ कारण के वीर वल्लभ विनवू सिरे नमू सरदार आजादी अपावी गयो ई कणबीनो कुमार हदमा रहीने हालतो बेंधी बांधव अने नार आजादी अपावी गयो ई कणबीनो कुमार अने मारी लाख हवानी चुंदड़ी माथे मोतीडानी हार आजादी अपावी गयो ई कणबीनो कुमार अने जतन करीने उगाडतो जऊ बाजरो ने जुवार आजादी अपावी गयो ई कणबीनो कुमार आ सरदार पटेल आज सरदार पटेल नो आवडो मोटो स्टेच्यू ऊंचू बन्यू है पण मारा तमाराथी एक पटेलना नाते कहूं मारा तमाराथी कोई एवं काम न थाय के सरदार पटेल ने नीचू जोवू पड़े अने सरदार पटेले भगवान स्वामिनारायण लिखित शिक्षापत्री वांची अने एवं कीधुं के आ शिक्षापत्री जो कोई वांचे ने तो खाखी वर्दी वाळाना देश में जरूरत न पड़े आ पुत्र रत्न बने तमने मळ्युं भारतना नायब वडाप्रधान पण केवुं जीवन जीव्या आ बाजू पोतानी दीकरी मणिबेन बेठा छे अने आ बाजू महावीर त्यागी नामना एक व्यक्ति बेठा छे अने वच्चे सरदार पटेल बेठा छे मणिबेन
એની સાડીમાં છિદ્રો પડી ગયા છે અને મહાવીર ત્યાગી જોવે છે ને એમ કહે છે કે મણિબેન, તમે નાયબ વડાપ્રધાનની દીકરી છો અને તમારી સાડીમાં આવા છિદ્રો છે એ શોભે નહીં. તમે નાયબ વડાપ્રધાનની દીકરી છો પણ વેશ તમારો ભિખારણ જેવો છે. મણિબેન એ વખતે બોલ્યા કે સાંભળો મહાવીર ત્યાગી, આ મારી સાડીમાં જે છિદ્રો છે એ ગરીબાઈના નથી, મારા બાપની સચ્ચાઈ અને ઈમાનદારીના છિદ્રો છે. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં પણ આંસુની ધાર થઈ ગઈ અને બોલ્યા કે સાંભળો મહાવીર ત્યાગી, આ મારી ચશ્માની ફ્રેમ છે ને તૂટી ગઈ છે, 6 મહિનાથી દોરો બાંધીને ચલાવું છું. મારા ખિસ્સા ઉપર જે પેન છે ને એ ખાલી થાય એટલે રિફિલ બદલાવું છું, પેનનો ઘા નથી કરી દેતો. પૈસા તો ખૂબ છે પણ ભારત દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે. આ મારી પ્રાઇવેટ સંપત્તિ નથી, મારા પોતાના સ્વાર્થ માટે આ પૈસો ન વાપરી શકું. આ સરદાર પટેલની સમજ હતી. આ એની ખરેખર દેશભક્તિ હતી. આપણે બહુ જૂનો દુઆ સાંભળીએ છીએ, જનની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા સૂર, નકર રેજે માતું વાંજણી તારું મત ગુમાવીશ નૂર. કા ભક્ત જણ, કા દાતા જણ અને કા સુરવીર જણ. પણ આ ત્રણેય એક વ્યક્તિની અંદર આવી જતી હોય એવો કોઈ વ્યક્તિ ખરો? કે આ કોણ? કે સરદાર વલ્લભભાઈ પટેલ. આની જેવો દેશભક્ત તમે ક્યાં લેવા જાઓ? કોર્ટની અંદર કેસ લડી રહ્યા હોય છે અને એ વખતે એના હાથમાં એક તાર આવે છે, તાર વાંચી અને ખીચામાં નાખી દે. એ જ સભાનતાથી કેસ લડે છે, કેસ જીતી જાય છે. બધા એને કોંગ્રેચ્યુલેશન, હાથ મિલાવવા માટે આવે છે, ખભે હાથ મૂકવા માટે આવે છે, શાબાશી આપવા માટે આવે છે. અને એ વખતે સરદાર પટેલ છે એ ધ્રુસકે રડે છે. ત્યારે કોઈએ કીધું તમારે તો ખુશ થવું જોઈએ, તમારા તરફી ચુકાદો આવ્યો છે, તમે શા માટે રડો છો? ત્યારે ખીચામાં નાખેલો તાર વચાવીને એમ કે છે કે મારા ધર્મપત્ની મુંબઈમાં કામા હોસ્પિટલની અંદર આંતરના કેન્સરને લીધે પીડાતા હતા, એનું મૃત્યુ થઈ ગયું, એનો આ તાર આવ્યો છે. ત્યારે કોઈ કીધું કે તમે આટલી બધી સભાનતાથી તમારા પત્નીના મૃત્યુના સમાચાર પછી પણ આટલા બધા સભાનતાથી કેસ કેમ લડી શકો છો? અને સરદાર પટેલ એમ કે છે એ મારું ભાગ્ય હતું અને આ મારું કર્તવ્ય છે. મારા ભાગ્ય કરતા મારું કર્તવ્ય મોટું હોય, આને દેશભક્તિ કહેવાય. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા તા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય. અને સરસ મજાની આટલી બધી યુનિટીથી તમે બધા કામ કરી રહ્યા છો. મને હમણાં ભાઈ પૂછતા મને કે પાઘડી ને એવું બધું કેમ વેશ લાવ્યા? મેં કીધું આ બધું પાછળ જે દેખાય છે ને ગામડાની આખી થીમ્સ આપી છે, એટલે હું એવો વેશ લઈને આવું. જોકે એક સમય એવો હતો કે આ પાઘડી છે ને, પાઘડીના આટા ઉપરથી ખબર પડી જતી આ માણસ ક્યાંનો છે. આ માણસ કાઠિયાવાડનો છે, સોરઠનો છે, ભાલનો છે, કચ્છનો છે, ઝાલાવાડનો છે, ગોહિલવાડનો છે. પાઘડીના આટા ઉપરથી ખબર પડી જતી. દરબારગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હોય અને કોઈ હરિભક્ત આવે ને તો પાઘડી ઉપરથી ખબર પડી જતી ક્યાંના હરિભક્ત આવ્યા. એટલી પાઘડીઓ હતી. ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભો પૂડો, પાઘડીયા રંગ 5, બાલાની પાટળિયાળી, બરડી ઉભા કુપાવાળી, ઝાલાવાળી, આંટિયાળી, કાલી ટીલી વાળી, ઓખાની પણ આંટિયાળી, ભારે રૂવાબ વાળી, કેડીન ગંભીની ગેડની, જોતા આંખ ઠરેલી, વાલાની વગડાડું, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબાન જમણા પડખામાં એક હરકી આંટી મારેલી કળા ભરેલી કાઠિયાવાડી પાઘડી, શિર પર લાટી, ગોહિલવાડની લમગોળ, ભરવાડને ભોજપરું, રાતે શેડે રબારી, બોતી જુનાગઢ બાબીઓને, સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, ખેડૂ વેપારી વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, તેથી પાઘડીએ પરખાતી. આટલી જ પાઘડીઓ હતી. આની ઉપરથી ખબર પડી જતી કે આ વ્યક્તિ ક્યાંનો છે, સોરઠનો છે, ભાલનો છે, કયા પ્રદેશનો છે. તો વાત કરતો તો સરદાર પટેલની સાહેબ. તો લાડુબાઈનો એ લાડકો ને કર્મ સદનો કિસાન, સરદાર તારી સમજ વખાણું કે પછી તારી હિંમત વખાણું.
એક કર્યો જેણે દેશ આખાને રાખ્યું બાપુનું સન્માન સરદાર તારા સરદાર તારા સરદાર તારા ત્યાગ ને વખાણું કે એકતાના ભાગ ને વખાણું કિસાન લોખંડી લઈને ઝંડી દીધી દંડી સરદારે જીવે છે ચંદી આંખ પ્રચંદી સુધ બુધ ઊંડી વહેવારે અંગ્રેજ ઘમંડી સહેજ ઉદંડી ભૂરિયા ભાગ્યા પરબારા સરદારી અમારા પ્રાણથી પ્યારા સંપના નારા દેનારા જી રે સંપના નારા દેનારા જી રે સંપના નારા દેનારા આ સરદાર પટેલ સાહેબ જીવતા છીએ તો નામનું મહત્વ મર્યા પછી એને નનામી કહેવાય જિંદગી આપેલી છે કોઈની ઉધાર પાછી ન આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા તો આવ્યા હતા હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય બાકી કયેક જન્મે છે અને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય આપણું જીવન છે એક વિઝિટ કાર્ડ છે માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે આપણા બાળકો એ આપણું રેશન કાર્ડ છે પણ આ સત્સંગ છે ને બાપ એ આપણું આધાર કાર્ડ છે યાદ રાખજો આ આપણું આધાર કાર્ડ છે આ સંતો જેમ કહેશે એની આજ્ઞામાં આપણે સેવા કરશું ત્યારે મહારાજ રાજી થાય છે ત્યારે સંતો રાજી થાય છે ત્યારે મારી વાણીને વિરામ આપતા પહેલા આ દેશના શહીદોને યાદ કરીએ એવો એક રંગ કસુંબીનો રંગ કરી અને પછી મારી વાણીને વિરામ આપીશ ત્યારે તો દુહા છંદાય ને સોરઠા હે મારી હસતી ભૂમિ હરિયાણી ઈરો યારા તે પાણી મરતા મે ગાણી તો મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબી નો રામ મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબી નો રામ હે મન દોડા દમણ કેરી ધારાએ પાનો કસુંબી નો રામ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રામ બેની ના કંઠે ની તરતા હાલરડામાં ભાળ્યો કસુંબી નો રામ મારી વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂનો કસુંબી નો રામ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રસીલા તમે લેજો કસુંબી નો રામ એવા ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રસીલા તમે લેજો કસુંબી નો રામ अंबर गाजे ने में गडंबर गाजे अंबर गाजे ने में गडंबर गाजे अषाढ़ी सांजना अंबर गाजे हो राज मने लाग्यो हो राज मने लाग्यो हो राज मने लाग्यो कसूंबी नो राम रक्त टपकती सो जोड़ी समरंगणती आवे आवे समरंगणती आवे शोणित बीनी पतिसुत वीरनी रणसयान गजावे के घायल मरता मरता रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातनी आजादी गावे एनी भस्मांकित भूमि पर चण जो यारस खांबी तमे चण जो यारस खांबी ये पत्थर पर चित्र शो नहीं कोई कविता लांबी के लख जो खाक पड़ी ही कोई ना लड़कवाया नी वंदे मातरम 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवान। આજના દિવસે કાંઈ મારી કાલી ખેલી ભાષામાં બે ચાર શબ્દો તમારી સમક્ષ રજૂ કરવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી.